પલિયડના મકોણાની મારી નાયણ મેહુરની ચહેરાવો રે મારી વખડી કણજીની ચહેરાવો સદનો માર્ગ ઝાલ્યો રે હાથમાં અરજુ બોયડીનો દડો લીધો તેડે મખમલિયો હાડો વેટ્યો ભરત ભરેલું કાપડું ને મારી ચહેરે પગમાં ઝોઝરો નોખ્યો રે ઉવાર સદ ઉતરી ઉવાર સદવને જંગલ મોર મંગલ કર્યું મારી વખડીની ચહેરા આવજે હળવે હળવે આવો હળવે હળવે આવો કેમ હોય નાતની જે સભાની જે આ ગોમ ગોધરાની જે એવું મારા ચેહરભાઈના ફૂલોના ભગવાન જે બોલો હું પડિયટના મકવાણાની માતા જે બોલું હું પડિયટ વર્ષ બે ગોમ વાઘરનું કરનારી માતા છું ભાઈ હું ભક્તોની ભક્તોણી છું ભાઈ મારા ચેહરના કાયમથી અવળાવો અકળાવો જગત ગોમમાં હેડ એટલે મારા શેમમાં હેડવાની એળ હ જગત એમ કે કા ના થાય એટલે મને ચેહરને એરી એળે કા ના ચમ થાય થાય 33 કરોડ દેવમાં કોઈની કાબરી વશ નહીં મારી ચહેર સિવાય આ દુનિયા એમ કહે કે કાબરી વશોનો બરુહો ના થાય પણ જેને મારી કાબરી વશોનો બરુહો કર્યો હોય એ જગતમાં કોઈ દાડો બાપડા બચેરા બનવાની વેળા ના બીજા નંબરમાં આખી દુનિયા એમ કહે છે વોટ્સઅપ વોટ એટલે શું શોપ એટલે દુકાન વોટ્સઅપ શાની દુકાન આ ચહેરની દુકાન એટલે વોટ્સઅપ ગ્રુપની આ જાતર પંજાબી યાદરી છે એટલે શની દુકાન હે ચેહરની દુકાન અને ચેહરના દીવાના હોય હા કોઈ દાડો બાપડા બચેરા બનવાની વેળા આવે તો પડિયટના મકવાણાની માતાના કેવું તો મહાદેવ ભુવાની માતાના કેવું ભાઈ સદાયથી અમરિયા ખોટ ગાલેલા હે સદાય મારા ચેહરના અમરિયા જ રહે ભાઈ જગત પેડા બાળીને રાજી થઈ જાય મને ચેહરનો હોખડી જ ભાવ હું હોખડી બાળું એટલે રાજી થઈ જાઉં જગત પેડા બાળ એટલે રાજી થઈ જાય પણ મને ચેહરનો હોખડી બાવા એનું કારણ કાચું કોઈ દાળ ખાતી નહીં શેક્યાવાના કોઈ દાળ ખાતી નહીં અને મારા વહેણ જે ફરતા હશે મને સેટ થવાની કોઈ જરૂર નહીં કારણ કે હું તો ચેહર વર્ષોથી સેટ જ છું જે દાડા ધરતી ઉપર આવીએ દાડા પણ મારા ચરણમાં મારા શરણમાં ચેહરના બેઠ્યા છે એમના શેઠ બનાવવાનો મને શોખ અને શેઠ ના બનાવું તો વખડીની માતા ના કહેવું તો પંજી ભુવાની માળા ના કહેવું તો કિસ્મતભાઈના કિસ્મતનો ખેલ ના કહેવું તો મહાદેવ ભુવાની માળા ના કહેવું ભાઈ આ ગોમ ગોધરા જે દાડાથી ઉતરી સુરેશભાઈ એ દાડાથી નોમનો નિશાન હંગાત લઈને જ ઉતરી હું જગત છે જેને જેમ ફાવે એમ કરો ભાઈ પણ તમે આ ગ્રુપ જે બનાવ્યું હો એ મને ચેહરને બહુ મજા આવી કારણ કે રબારી સમાજ ભેગો થાય જાતર કરે એ તો બરાબર પટેલ સમાજ ભેગો થાય જાતર કરે તો બરાબર આ 18 વર્ણ ભેગી થાય ને જાતર કરે આ ગ્રુપની અંદર કોઈ જ્ઞાતિ નથી કોઈના પ્રત્યે અણબાના એ નથી અને એ હોય તો ગ્રુપ ના થાય તમારા ગ્રુપમાં સદાય આ દીવાના રોમ હાજર હશે મારા ચેહર મેરડીના ભગવાન હાજર રહે અને તમારા ધંધો રોજી રોજગારે મારો શિવજી લાજ રાખશે ભાઈ અને મારા ચેહર મેરડીના ભગવાન લાજ રાખશે ભાઈ દુનિયા છે સુરેશભાઈ એક બુવાજી જેને તમે આમંત્રણ આપ્યું હો એ એકય આદુ ફેદુ માતા નહીં બાપા એમાંથી કદાચ સંજય કોઈના આશીર્વાદ ફેલ નહીં થઈ કારણ કે ચેહર હાજર એ તો તમને ખમા કહે પણ આબ્બા વાળી માતાઓને જેને તમે ચેહરના નોમેથી ઉતરું વાલી હો
એ રોમને પહેલાં કગરી પછી આ ગાદી ઉપર આવશે. કારણ કે રોમને એટલા માટે કગરવું પડે કે આમાં 18 વૈણ ભેગી, 18 જ્ઞાતિ ભેગી, એક જ્ઞાતિ જાતર કરતી નથી. એટલે ઓને કોઈક મહાદેવને માનતો છે, કોઈક કબીર સાહેબને માનતો છે, સીતારામે કોઈ કહેતો છે, અને એ બધા ભેગા થઈ છેલ્લે એમ બોલો જય ચેહર. એટલે આ ગ્રુપ સદાય જે ને જે હું મારા ચેહરભાઈના ભગવાન કહે કોઈ તે તમારા ધંધો રોજી રોજગારે કોઈ ખોમી નહીં આવે. પણ હું ચેહર દોડવા આવીશું ને તમારું આદરેલું પૂરું થતું છે. તમે કદાચ મારા ચેહર પાછળ ગોડા થયા છો તો હું તમારા માટે રોમના દરબારમાં ગોડી ના થઉં તો મારું નામ માતા ના કહેવાય. તે તમારી આજની વાપરેલી પુનઃ ભેગી કરીને પોટલો બાંધીને રોમના દરબારમાં લઈને જાય હું ચેહર અને જઈને એમ કહે કે ભગવાન મારા ગ્રુપમાં જે સેવકને ભૂખ હોય એ ભૂખ પૂરી કરજે. રોમ કદાચ હાલે તો બરાબર હ, બીજી વેળા એવું કહે કે આ પુનઃનો પોટલો તારા મોરી મેલ પણ મારા સેવકને ખમા કે બરાબર. અને કજીઓ કરીને જો જૂટવીને ના લાવું તો મારું નામ માતા ના કહેવાય. રોમની દરખા મારી જોડી લઈને ઉભી રહું. રોમ નાયાલ તો ઝૂટવીન ના લાવું તો હું વખડીની ચહેર ને આવજે આવજે મારી બેહડાઈ દેવી આવો રે. કાજરી વશો છે, એક વર્ષમાં ઝેર પડ્યું છે, બીજી વર્ષમાં અમી પડી છે. આનું ઝેર ઓળખી દઉં તો હવારે રીહોણી હોય હોજી મનાઈ જાય, પણ ના ઓળખો તો આકડા ઉગાડાની એવાઈ છે બાપા. એ મારા વખડીના દેરા વળજે રે હો. જંગલમાં કદાચ સુરેશભાઈ ભૂલા પડી જવાય કોંજીભાઈ તો આવડ દવડ જગ્યાએ બાપા ઊભું ના રવાય. પણ વાઘની બોળ હોય ને તો જઈને હુઈ જવાય. એકની ચિંતા રે વાઘની એકલાની, બીજું તો આવે ના ને. બીજાને તો ખબર હોય કોઈ જ્યાં જેવું નહીં વાઘ સહી, એટલે બીજો એ આવશે નહીં. એટલે તમે હરણું લીધું હોય, વાઘનું લીધું હોય, ગ્રુપને શરણું લીધું હોય તો વાઘનું લીધું હોય. એટલે વાઘની બોળે કોઈ તમને વધુ આવશે નહીં, બીજું કોઈ આવશે નહીં કોઈ. એટલે આ ચેહર તમારા ઉપર રાજી થઈ ગયું હોય. હું ભિખારી જીવનની માતા ધોણતી હોઉં સુરેશભાઈ, કોંજીભાઈ, મેલાભાઈ મને બહુ સમજણ ઓછી પડે. પણ આ જે ગ્રુપના સંચાલનશીમાં જે 4 માણસો મુખ્ય છે આજની જાત્રામાં, મને ખબર નહીં, હું ખાલી ગપ્પો મારું, સાચું ખોટું ભગવાન જોણ. 4 મેન સંચાલકો 4 છે, જેના હાથમાં 4ના હાથમાં વહીવટ. એમાંથી 2 વ્યક્તિ આજે ચેહરને એવું બોલે છે કે મારે વિદેશ જવાનું મારું ગોઠવજે તો પર્સનલ જાતરમું કરી. ખોટું ને 1 રૂપિયા જાતરનો તમામ ખર્ચો મારા હાલીને ઘેર જવાનો, કવર નહીં લે હું ચેહર ધોણું. બરાબર હો ભાઈ? ના હોય તો કહેજો, જાતરનો ખર્ચો ગ્રુપનો નહીં ભોગવવાનો, હું ભીખા ભૂવાની ચેહર ભોગવી લઈ. ખરું મારી બોલી છે મારી હો હાસું ઓતડે પહોંચી જી હાસું તાર તો કદાચ વિદેશના યોગ ના બનાવું તો મારું નામ માતા ના કહેવાય, તો હું ચેહર ના કહેવું ભાઈ. બાધા બંધન મારી આરીએ જ અહીંથી મતલબ રાખજો, વધવાના નહીં કરતા કાચિયા ગમના હતા એ તો ફિર મુલાકાત यही भी होगी, પેલા એનું ટેન્શન ના લેતા. હા દીવો લઈને વધવાના નહીં કરતા પેલા ચિયા ગમના હતા એ આ સ તો આર્યા છે. આયો ઓનો હેણ જ કોઈ અલગ નહીં. એટલે ચેહર સ તો ભીખાભાઈએ છે, એટલે તમારે ભીખાભાઈને કોંજીભાઈને હોદવાની જરૂર નહીં હોય. આર્ય હોદી હોય બરાબર જ હોદી હોય. એટલે ભગવાન કદાચ મારો શિવજી એવું કે મારા ચેહર મેળવીને રોમ એવું કે હા. ઘણી જગ્યાએ આપણે કોઈ ભુવાનું અપમાન ના કરાય, કારણ કે ભુવા જ ભગવાન. એ દુનિયા કહે સુરેશભાઈ, આપણે નહીં કહેતા, દુનિયા કહે. પણ ચાણે કહે આવો દેરો વિહેજ જેવો છે, ગોગા જેવો, મેરડી ચેહર જેવો કોંજી બાપા હાજર છે, તાણા જગત તમને ભગવાન બનાવો. અને તમે જેના ચરણમાં બેઠ્યા હોય ને, જેની શરણમાં બેઠ્યા હોય ને, જેને તમે માનતા હોય ને, એના પગ ના ખેંચતા. તકલીફ તો આવે. ભીખાભાઈ બુવાજી ચુંદડી ઓઢીને ધૂણ હતી, એમાંથી કોઈક નીકળે, પણ આ બધી તને ખબર પડતી હોય તારે તો પૂછવા બનવું આવે. તું ઘેર ચુંદડી ઓઢીને ધૂણ
સારી વાત છે. એટલે પગ ના હોત છો તમે તમારાથી મતલબ રાખો કે આપણે સારું થઈ ગયું ને એનાથી મતલબ રાખો હું ધૂણે ને હું કર્યું તમારે તો જોવાની જરૂર અને તમને આટલી બધી ખબર પડજો તમને પૂછવા બંધ તમારે જરૂર નહીં ના તો અમે તમારે તો આવીશું હવે સંશોધન કેન્દ્ર બંધ કરી દો ને દેવના દરબારની અંદર કરોડો રૂપિયા તિજોરીમાં મૂકી દીધા હોય અણમોલ વસ્તુ તિજોરીમાં પડી રહી હોય ને એમાં ચાવી ખોવાઈ જાય તો ચાવી હોદવાના નીકળે તો તોડી જ નાખવું પડે એ ચાવી હોદવારી એમાં બીજું તોડીને લઈ જાય પણ એ વખત આપણે તોડી જ નાખવું પડે અને તોડી નાખીને વહી કાઢી લેવાય એમાં દેવજોરી થઈ ગયું હોય ને તો અંદરના પડદા તોડી નાખવા પડે એ બાપા ને કાકા કહેવા ના નીકળાય એના પગે જ પડી જવું પડે કે મારું તો તું જીવાડું તો તું એટલે અંદરના પડદા તોડી નાખો એટલે દેવ રાજી થઈ જાય અને તો જ ખમા થાય બાકી કોઈના બાપથી ખમા ના થાય એટલે મરતોલીની ચેહરની બાધા રાખી હોય ને વર્ષ ચેહરે આવીને કરશો તો બાધા અધૂરી જ બોલશે એટલે તમે જો એવું સમજતા કે બધું એક જ છે તે વાતમાં દમ નહીં ઓલ ઓવર ઇન્ડિયા ગવર્મેન્ટ પણ હોય બેંકમાં નોકરી કરતા હોય તો આ ગામની બેંક જ પગાર આલશે બાકી ઓલ ઓવર ઇન્ડિયા જ લાગે બ્રાન્ચ અલગ એટલે બ્રાન્ચથી મતલબ રાખજો એટલે કે પગારવાના રહો ને આખો મહિનો ફેલ જા એટલે જો નમ્યા હોય ને જેથી હોય એ મતલબ રાખજો ભાઈ હા એટલે એ પગાર આલશે ટાઈમસર તમને સાચવી લે હવે તમે ચેહર ગ્રુપ બનાવ્યું તો અહીંથી મતલબ રાખજો એ તમારામાં ભૂવા છે ગ્રુપમાં હું એ તમારા ગ્રુપમાં છું સમજી લો પણ તમે અહીંથી મતલબ રાખજો અને તમારો મૂળ હોદવાની જરૂર નહીં તમારી જે ભાવના હોય એ પૂરી કરશે એ તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ એ મારો શિવજી લાજ રાખશે ભાઈ અમારા તો આખા ગ્રુપની એક જ આશા પડી છે અત્યારે મળી હા જો અરજી લેતી હોય તો અત્યારે પરોડિયાના 4 વાગ્યા છે હા અને હું બોલું મારી અમારા ગ્રુપ વતી નહીં હમ કે અમારા વડીલ અમારો એક પરિવારમાં એક વડીલ એવો છે કે સતત જહર 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 અમે તો કદી કે જો પાપ કરતા હશે પણ એના મોઢે કોઈ દી જેવું પાપ જેવું આવ્યું નહીં અને એનું ઘર બંધાવતી હોય તો મારી તારા જેવો કોઈ ભગવાન. કે ભાઈ મને સમજણ ઓછી પડે હું નગર ઘાટનગર તેરવાડા નગર હાલડીની હું માતા હું મરતોલી મેઠી વખડીની મોહિત ચેહર છું ભાઈ મને સમજણ નહીં પડતી સુરેશભાઈ એક ઘર હતું એ ઘરના સભ્યો બધા ભેગા થયા દરેકના માથામાં સફેદ વાળ આવ્યા હતા ઓમાં. પેલા બધા પહોંચી ગયા શોપમાં દરેકને કાળા વાળ કરાવી દીધા હવે છોકરું જેણું હતું એ જ રીતે ધોળા કરાવીને આવ્યું અને આખા ઘરને વન બરાબર માર્યો કે સાલા ખબર નહીં પડતી તારી ઉંમરને એની સફેદ વાળ કેમ કરાય કે ઘરમાં એક વડીલ જોવો અને જે ઘરમાં વડીલ નહીં હોય ને ઘરમાં વકીલ પહેરી જાય કોઈ દાડો હક નહીં આવે એટલે જે ઘરમાં વડીલ નહીં હોય ને એ ઘરની દશા બગડી જાય ભાઈ અને જેને વડીલનું નહીં માન્યું ને વકીલ આવવાનું રહે નહીં એમ તમે માં જે વડીલ બનાવ્યો હો હજુ એ વડીલની વેળા મારા ચેહરભાઈના રોમ લખી લે કોઈ મામા અને આવતા 12 મહિનો કંજીભાઈ દાડો આવશે માં અને હજોડા ના લાવું તો મારું નામ માતા ના કહેવાય ઘર મેરડીના રોમ રોમ કરવા લખો એવું નગરની માતા મટી જવું કોઈ જય હો તારી તો એ વેળા પૂરી થઈ જાય કોઈનું દેરું વળગ્યું નહીં કોઈનું આવ્યું નહીં કોઈ ખરું કરમ ના દોષ પણ હું ચેહર આજથી આ ફૂલે મજા બોલું ને મારો ભગવાન મજા બનાવી લે અને જો સુધી ભક્તિ કરવાનો ટાઈમ હોય ને જંજાળ ના વળગ્યું હોય ને તો જ ભક્તિ થાય નકર મારી અમારી તો 2017 થી એક જ માગણી છે આની તો આ 2000 જે ચાલતી હોય પણ આ એન્ડમાં પૂરું થઈ જાય એવો વખડીના દીવાના રોમ કહેવું નગરની માતા કહું ભાઈ તો મારા ચેહરભાઈના ભગવાન લાજ રાખશે મજા બની જાય ભાઈ અમે વરામાં નાની મોટી બે દાતર કરે બીએમ આજ રમે અમારી એક જ રાડ મારી જોડે કે આ કઈ તો આ રાણ નહીં રે એવું મહાદેવ ભુવાની ભક્તિ બોલવાનું પડી એટલે મકવાણાની માતા બોલું હું સદવસન તારા વાદો તો થઈ જાય ભાઈ પણ એમાં સારું ખોટું અમે કરવાના હતા પછી મારો કોઈ દોષ નહીં પછી કોઈ રોજ નવા લાવાડી કરે તો ગુરમાળ દે હો કોઈ રોજ નવા ખેલના હોય તારા વિજવાય છે રોજ નવા ખેલના હોય એમ તો બાતી પણ એમ નથી લાવી તમાર ભાભી કહેવાથી મતલબ રાખો ઈ રેડી હા મારું એ જ કહેવું કે તમારે ભાભી કહેવાથી મતલબ રાખો બાપો બાપો માં જય હો તારી હા ભાઈ કારણ યોના જોગું ચોક હું ચેહર હોધી કાઢી ભાઈ ભાઈ એટલે કાલ વખો ના આવે મારી માળામાં કાલ વખો ના આવે મારી ભક્તિમાં ના કે મોહ માયામાં વેટાઈ ગયા ને તો મરી ગયા કોઈ કોમના નહીં આ નહીં વેટોણે એટલે આટલા સુધી દોડવા ચાલે ભાઈ વેટોણે હોય તો મેળ ના પડો પણ હવે ચેહર એવું કે મરતોલીના જાળવાનો દીરો મહાદેવ ભુવાની માળા એવું કે પંજીભાઈની કોટનું માદળી એવું કે
તું પડિયાતના મકવાણાની ચેહર એવું કહું હું કે આવતા 12 મહિને તારી ભૂખ નહીં રહે એવું મારા ચેહરભાઈના ભગવાન કે હો હં, કોઈ બાધા નહીં, કોઈ બંધન નહીં હો, ગ્રુપ જાળવી રાખજો, એરિયે જ બાધા. ગ્રુપમાં ડખો ના પડે ને કે જેટલા નેતા વધારે ભેગા થઈ ને એ ડખો પડશે, એટલે બહુ નેતા ભેગા નહીં કરે એ સારું હોય, જે ચાલુ હોય ચાલુ રાખજો. હા હા, એ ચલાવજો ભાઈ. માં હગા ભાઈ ભેગા નહીં રહેતા તે તો અમને 18 આલે એમને ભેળા રાખ્યા છે, ઘડી ઘડી ધન દાડા તો તારા છે મળી જતા. હા, એનું નામ બબ્બર શેર કહેવાય. હગા ભાઈ ભેગા નહીં ઘેર રહેતા. ઘેર ના હોય, શેર તો હોય જ, બશેર હવે પણ આ તો બબ્બર શેર. અને જે મારા ચેહરના શરણે બેઠા એ બધા બબ્બર શેર જ છે ભાઈ. હા, વિશ્વાસ છે એટલે તારો. સદાય મારા સેવકોની લાજ મારા ચેહરના દીવાના રોમ રાખશે. આનું મહાદેવ ભુવાની માળા રાખે ભાઈ. આખી સભાની જે સુરેશભાઈ, જય હો મારી. કાલ રવિવારે ગરાક પાછો જઈએ. આ તો ચેહરમાંથી બીક લાગી કીધું નહીં જવાના. મેલભાઈ આવી જાઓ ફટાફટ.